માના ઉદરમાં બાળક આવે ત્યારે ભગવાન એને જ્ઞાન આપે એ કે તું બહાર નીકળીને શું કરીશ, ત્યારે જીવાત્મા એમ કહે છે કે પરમાત્મા હું સત્કર્મ કરીશ, સારા કર્મ કરીશ, હરેક આત્માની સેવા કરીશ, અંતે પરમાત્મા હું તમારા ધામમાં આવીશ. એટલે ભગવાન એને મુક્ત કરી દે. મુક્ત કરે એટલે સીધો ઘોડિયામાં, ઘોડિયામાંથી મોટો થાય રમકડામાં, રમકડામાંથી મોટો થાય એટલે ભણવામાં, ભણ્યા પછી પરણવામાં, પરણ્યા પછી એના છોકરાઓને રમાડવામાં, અને એમ કરતા કરતા એ વૃદ્ધ અવસ્થા આવી જાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીની જાતમ તુંડમ, દેહ થઈ જાય છીણ. હવે એને કામ શું કરવાનું હતું જન્મો ત્યારે, કે સત્કર્મ કરવાના હતા, સારા કર્મ કરવાના હતા. ઈ માયલું કાંઈ થયું નહીં. અને અંત ઘડી આવી જાય તે પાછો ભગવાનને સાચી રીતના ભગવાનને જીવ, કોઈ પણ જીવ બે વાર યાદ કરે. એકવાર જન્મવું હોય ત્યારે અને એકવાર મરવું હોય ત્યારે. બાકી આખી જિંદગી આપણે ભક્તિ કરી, પૂજા કરી, પાઠ કરી, જે કાંઈ કરીને એ આપણા આત્માના કલ્યાણ માટે નહીં, પણ આપણે લોકોને બતાવવા માટે કરીએ કે હું આ કરું છું. આપણે કોઈ કર્મ કરીએ ને એની કોઈ દી યાદી ન હોવી જોઈએ. કેવા તો કે સત્કર્મની યાદી ક્યારેય ન હોવી જોઈએ. યાદી એની કરો કે જે આપણે નથી કરી શકતા, નથી કરવાના કામ કરીએ છીએ ને એની યાદી કરો. આપણે અહીંયાથી પાપમાંથી મુક્તિ લેવાની છે. શાસ્ત્રમાં એમ બતાવે છે કે પાપ આપણાથી કેટલા પ્રકારના થાય, તો કે વાધિકર્મથી, વાસ્તુવાથી, વાણીથી, હાથથી, પગથી, નાકથી, સ્પર્શથી, સાંભળવાથી, મનથી, અને કરોડો ગણા પાપ થાય સવારથી સાંજ સુધીમાં. તો આટલા બધા આપણે પાપ કર્યા હોય તો આપણે ભગવાન પાસે ન જઈ શકીએ. ભગવાન પાસે જવું હોય તો ભગવાન જેવું થવું પડે. ભગવાન કેવા છે તો કે નિષ્પાપી છે. ભગવાન કેવા છે તો કે પવિત્ર છે. તો આપણે પવિત્ર થવું પડે, આપણે નિષ્પાપી થવું પડે. તો કે પાપમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું, તો કે પાપમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવાનું, તો કે પાપનો પોકાર કરવાનો. જગ જાહેરમાં એમ કહેવાનું કે મેં પાપ કર્યા છે, કહી શકે કોઈ? એટલા માણસો બેઠા, એમાંથી કઈક કોઈ પાપ કર્યા હોય ઊંચું હાથ કરો, કરે કોઈ? ન કરે. પછી આપણને એમ થાય કે ઓહો, આખું મંડળ નિષ્પાપી બેઠું છે. હવે જિંદગીમાં ક્યારેય પાપ ન કર્યા હોય તો ઊંચું હાથ કરો, તોય નહીં કરે. કર્યા છે પણ કેવા નથી.